તો ગાઈસ 7 વાગ્યા છે સવારમાં અને હવે આપણે બ્લોગ ચાલુ કરીશું ગાઈસ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો ગાઈસ અમારા પીઆર ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આપણે તો વહેલા બ્રશ કરીને ચા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અને ગાઈસ અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક ના કરી હોય, આ બ્લોગ્સ તમને સારું લાગે તો લાઈક કરી દેજો. અને જો આપણે ચા મેં કીધું ગાઈસ હજુ માનવી મમ્મી તો ઊંઘ્યો છે. કારણ કે માનવીની મમ્મી છે ને એ બીમાર પડી છે. કાલે ઉલટીઓ નહીં કરતી હતી. ખાવામાં એવું આવ્યું હતું બટાકાની હતી. જો માનવી બેને ઊંઘ્યો છે, મમ્મી ઊંઘી છે. માનવી ઓય ઉઠો હેડો. જો હજી 2 જણા ઊંઘ્યા છે ગાઈસ. 7 વાગ્યા છે અને જો મસ્ત વોદરા ભરાય બક્કલ. જઈએ ધાબા ઉપર આપણે. ગાઈસ જુઓ ભાઈના ઘરનું કામ ચાલુ છે. હું લગભગ કાલે કામ ચાલુ કર્યું. ઈંટોને કંઈ ના લાઈન મેળી હતી. ઈંટોને રેત કાલે કામ ચાલુ કર્યું ગાઈસ. કાલની અંદર આટલું જ અંતર કર્યું હતું. મારો મોટો ભાઈ છે ને ગાઈસ, એ રહ્યો વિસનગર રહેશે અને અગરબત્તીનો ધંધો કરે છે. બનાવવાની, વેચવાની, દુકાને જઈ. જો ગાઈસ પાયા તો કંઈ ના પૂરીને મેં કહેતા. આવ્યું આપણું ઘર ને બાજુનું ઘર. જો જેવું વાતાવરણ કર્યું છે. વરસાદ આવતો નહીં ગાઈસ. લગભગ મહિના જેવું થઈ ગયું પણ વરસાદ આવતો નહીં ગાઈસ. જો કબૂતર બેઠો છે, કાબેરો. વાતાવરણ તો એક નંબર કર્યું છે ગાઈસ, પણ વરસાદ નહીં આવતો. આટલું જ અંતર કર્યું હતું કાલે ગાઈસ. આ ખેતરમાં જાર વાવીએ, જાર. પેલામાં આપણે ખેતરમાં ઘાસ હતું. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. આપણે જઈએ અને ગાડી વર્ધીમાં જતી હતી. 3 દાડે આવીએ ગાઈસ. તે ગાડી સાફ સફાઈ કરવી છે તો સાફ સફાઈ કરી દઈએ. પાછું આજે વર્ધીમાં જવાનું છે ગાઈસ, મિની પાવાગઢ. હજી ફાઇનલ નહીં થઈ વર્ધી, પણ ફાઇનલ થશે ને તો મિની પાવાગઢ જવાનું છે. વળકણ આવ્યું ખેરાલુથી આગળ ઉમરેચા ગોમ છે ને ત્યાં કણ આવ્યું મિની પાવાગઢ. તે ત્યાં કણ જવાનું છે ગાઈસ. જો ત્યાં કણ જવાનું થશે તો વ્લોગ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. જીએ નેચ છે હવે ગાઈસ. તો ગાઈસ 10 વાગ્યા છે અને હવે આપણે આવ્યા છીએ જૂના ઘેર. કારણ કે ગામમાં જતા ગાઈસ બાઇકને પંચર પડ્યું હતું ને તે પંચર કરાવતા અને દાઢી મોટી થઈ જતી, તે દાઢી કરાવતા. અને જો મારા ભાઈ તો ઘેર છું નહીં ગાઈસ. મારા બાઇક એકલી વખત ચાલે છે. એક છે ને એક પેલી રે બધી પહાડો પર ખંભારે. વખત ચાલે એમાં થઈ 4 બારી 4 થઈ. એટલે પેલા 4 નાખીને પછી બંધું તો કહું હોય બંધવી છિદ્ર બંધવી. છિદ્ર બે બંધવાય. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. 4 નાખી દઈએ પછી બેસું બંધી કરી દઈએ આપણે. હું ઘેર જાઉં હું ઘેર જાઉં. તો ગાઈસ જુઓ
ભેંસો બંધી કાઢી છે, ચાલ નાખી દીધી છે અને હવે આપણે જઈએ ઘેર. 11 વાગવા થયા છે ગાઈસ. બાઈક મેં કીધું જો 4 આવડી થઈ જાય ગાઈસ. તડકો તો એવો પડે છે ને ગાઈસ કે જોણકમાં ઉનાળો હોય, ચોમામાં આવો તડકો પડશે ગાઈસ. કારણ કે વરસાદ આવ્યો નહીં જોવા એવું. કંકોડીએ હુકાવા માંડી બધી વરસાદ વગર. હવે જઈએ આપણે ગયા, શું કરીશું જોઈએ માલવીને બધો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જઈએ છીએ ગયા. અને જો ગાડીને વચ્ચે પણ ચો છે માલવીની. હા ચોકન નહીં બાલિકો પંચમુંગી. હા જવું દવા ને જવું જઈએ. હું ભાઈ હા ફોન કરવો કોના લે જવું તો દવાખાને જઈએ. હા બધું કેવું કર્યું રમણ પમણ. હા રવિવાર છે બધા શું કરે છે? ફોન કરો નીતાબેન. આ બધું કોને આવું કર્યું? દેખાતું નહીં હોય તો ચોઈસ નહીં. હા ખેતરમાં તો ગાઈસ માનવી છે ને એ ખેતરમાં જતો રહેશે એની માસીના હંગાત. ડબલું એકલું મેળવાનું હતું કે બીજું મેળવાનું હતું ભાઈ? હા બધું મેળવી દીધું, નહોતું મેળવાનું. હું મેળવી દો. તો ગાઈસ 11:30 અને આપણે તો ખાવા બેસી ગયા છીએ. ડુંગળી ને સેવનું શાક બનાવે છે, રોટલી છાશ. કારણ કે દવાખાને જવું છે ગાઈસ. પકડી કઈ વાટકી લાવજો પાછળથી. કાઢજો. દવાખાને જવું છે ગાઈસ. કોની લાઈ કઈ બનજી મોળ બને કેવું થાય તો વાંધો ના આવે. ખેતીને આવ્યો યા તો ખેતીને આવ્યા બધા તારા બંધ દો. હા આ બંધ મમ્મી માનવીને લઈ લેવાની અંગાતી. રાત્રે વાન થાય તો ઘેર રહું કાબુ આબુ ને અને અમે તો રાત્રે રહીશું. ઘટ આવશે જ નહીં બોલતા. તો ગાઈસ 3 વાગ્યા છે ને હવે આપણે દવાખાને જઈને આવ્યા છીએ. કેટલા વાગે જતા ને આપણે? 11 વાગે. હા 11 વાગે. 11 વાગે જતા ગાઈસ. કબૂતર છે એને અંદર આવવું છે પણ ઘર વાખેલું છે ને એટલે કંઈ જ ના આવું, એટલે બારીમાં ફરી જશે. જો ગાઈસ અંદર આવવું છે કબૂતર. હું પેલા ગેસ જાઉં ચા બા પીને પછી આવું. ઘેર કરી આપવું હતું નહીં ગયું માલવી કરી દે પૂછી હાલે હું ઇકન જાઉં તારા બોતા. તો ગઈશ પેલા ઘેરથી ચા પાણી કરીને આવી જઈએ છીએ અને જો વખત તો વાળવાનું ચાલુ કર્યું છે. પટ્ટીઓ તો કડક કે બહુ. પેલા વાળી નાખ પછી નાખું. વાળી નાખ પેલા.
હા તો ગાઈસ વિસનગરથી ફોન ચંપલની પટ્ટીઓ તૂટી જાય ને એ પટ્ટીઓ લાવ્યા છીએ નાખવી છે પટ્ટીઓ ચપ્પલ કીધો તો પણ કે ચપ્પલ નહીં લેવું પટ્ટીઓ લઈ લઈએ ખાલી ચલો પૈસા લીધા પટ્ટીના 20 રૂપિયા 20 રૂપિયાની બે પટ્ટીઓ લાવ્યા ગાઈસ વિસનગરથી ખાલી પટ્ટી એક ચપ્પલ में તૂટી જતી હું લાવી તારે ચપ્પલ લેવા ચાલુ તારું લે ચલો માનવી રમવા જતો રહ્યો મમ્મી આવ્યો બાકી મત ના હોતું ના આવે ના હા ના હોતું ના આવે ના અરે ચપ્પલ નાખવાનું ગાઈસ ઓણસી જોશે પણ રહેતા કે તું નાખી દઈએ પટ્ટીઓ રહેતા કેમ નહીં માટીવાળા પગ પાછા ચમ હલ્દી વાળી કર પેલા દાળ ભાત નહીં કરો દાળ ભાત નહીં કરો વાળી કાઢ છે ફટાફટ પટ્ટી નાખતી હતી હોંસીથી નાખતી કેમ ના લાય હું નાખી દઉં ના તો હું આવે ચોખવાટ દે આવડી ના તો હું આવે લઈ જા ઓકે શું લે લઈ જા તારા ગાતી પગ પગ લઈ તેજી પકડજી માટી તો આવે છે તમે માટી આવ્યો કે નથી ચપ્પલમાં હા ચોકન માનવી નાખ્યા છે ભાઈ રવા દે કે નહીં એવું લે ચપ્પલ આ બધા તો ભોય બેહો કોઈ નહીં એ વકમ બે એ માટી પડશે ચપ્પલ ના બી પડો ચપ્પલ માટી વાળા છે માટી પડશે ને ચપ્પલ લઈ લે ઓકે ના લઈ જાઓ હું ઓળખાવું પહેલાં પટ્ટી જોવી પડે જો આ ચપ્પલ છે ને તો આ ચપ્પલની આ પટ્ટી વોશમાં ઓમ આવે ચોપડી ચોપડી એવી જ આવે મોચી આયા મોચી આયા ચપ્પલ વધારે મોચી હજી ચપ્પલ એવો ને વાહન ચપ્પલ લઈને શું કરવાનું પટ્ટી તૂટી જાય ચપ્પલ પૂરી એ તો નહીં થયું તમે કે ચપ્પલ લઈ લે છો તમે નતા કહેતા કે ચપ્પલ લઈ લે પટ્ટી આવી જાય ચપ્પલ લઈને શું કરવાનો ખોટો તારે એકે નથી આવી પટ્ટી તો હું તો હાથે ઇન્દમ કાલ પેલી એ કરતી હતી માનવી બે હા માનવી બે હાથે પેલી એ કરતા હતા દીકરું તો કોણ
તેલ હા તોડી નાખ્યું હતા. તો ગાઈસ જુઓ પાછું વાળવાનું ચાલુ કરીશું. ચંપલ વધી ગઈ તો ચોકા હા ચો પડી જો. તો ગાઈસ આજનો બ્લોગ આટલો પૂરો કરીએ છીએ. તો જો ગાઈસ આજનો બ્લોગ આટલા પૂરો કરીએ છીએ. તો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ. થેન્ક્સ ફોર માય વોચિંગ બ્લોગ્સ. અને મળીએ નવા બ્લોગ્સની અંદર. જય માતાજી ગાઈસ.